એક બાપ માટે તેને ગાવું હોય ત્યારે હે જીધેરો હે વડલો ને તેરી રાયડી રેલો અને ઘેરા કુટુંબમાં એક બાપ જો મીઠી આધી રે મીઠું સાઈડો છે મારા બાપનો રેલો ખબર નથી કે કાલે આપણે આટલામાંથી કોણ સાથે હશું કે નહીં હોય. આપણને ખબર નથી કે સવારે આપણે અત્યારે જે સાથે બેઠું છે સવારે હશે કે નહીં હશે. એટલે જીતની દાદાનું એક પદ મને ખૂબ ગમે એના શબ્દો કારણ
શરીરને ગમે એટલું તમે સુગંધિત રાખ્યું હોય પણ જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી જેવો આ શરીરમાંથી પ્રાણો વયો જાય પછી તમારો પરિવાર ગમે તો સગો વાળું લાગતું હોય કારણ કે તારો દેહ રૂપાળો નહીં રાખે ઘરમાં રડવાના ખબર નથી સવારે કાલ કેવું થશે કોણ આપણે સાથે હશે નહીં હોય ત્યારે ભગવાનનું ભજન કરી લો પરમાત્માને યાદ કરી લો એટલે એક દ્વારકાધીશની ધૂન ગાવી છે એટલા માટે એક દ્વારકામાં મારો રાજા કોણ છે એને મને માયા એટલા માટે કારણ કે આપણે જેટલા પણ બધા બેઠા છે એક પ્રાર્થના કરીએ કે રમેશભાઈના આત્માને એક સદગતિ મળી જાય મોક્ષ મળે એ બધા તાળીનો સાથ આપજો અને તાળી જેટલા બને એટલા દ્વારકાધીશને આપણે અરજી કરીએ કે દ્વારકામાં તમારો મને માયા
પાડો તો તાળી પાડો તો મારા રામની રે તાળી ના હોય તો સ્વર્ગસ્થ રમેશભાઈને ખૂબ પસંદ હતું એ અહીંયાથી રજૂ કરું છું પણ એમના જેટલા ભાઈબંધો છે રમેશભાઈના કારણ કે ઉંમર થાય એક માણસ એક ઉંમરે પહોંચી જાય પછી ગમે તો સગાવાલા માં પોતાનો દીકરો હોય કે વહુ હોય ગમે એટલું પરિવારમાં રાખતા હોય પણ મિત્ર જેવી ક્યાંય મજા ન હોય એટલા માટે આ છે રમેશભાઈના જેટલા પણ મિત્રો છે એમની સાથે હરતા હોય ફરતા હોય એમના માટે એ ભાઈ બંધમાં ઘણો ફેર છે ફરમાઈશ એટલા માટે આ ગીત છે એમને ખૂબ પસંદ હતું સાંભળતા હતા એટલા માટે ડાકોરના ભાગો
અને આનંદ છે અને સાથે સાથે કારણ કે એની સાથે ફરમાઈશ હતી એટલે મેં આપને મજા આવે આનંદ આવે એ માટે થઈને આગળ ચડ્યો પણ હા મિત્રો ફરમાઈશો ઘણી બધી છે એમાંની જે રીતે મને તાલમાં જે રીતે આપી જશે એ રીતે કારણ કે એક તાલ બધા તૂટતા રહે છે એટલા માટે એટલે થોડી રાહ જોઈ લેજો તમારી ફરમાઈશ આવી જશે બીજા ભજન ગાવા હતા પણ એ પહેલા તમારી ફરમાઈશ છે કારણ કે તમે વધારે વેટ કરી શકો ન કરી શકો એટલા માટે તમારી ફરમાઈશ પહેલા પૂરી કરી લો આપણે દાદાની ફરમાઈશ હતી પહેલા કારણ જેટલા પણ આપણે જગતમાં આવ્યા છે દુનિયામાં આવ્યા છે બધા કોઈ આપણી સાથે આવ્યું નથી અને કોઈ આપણી સાથે જવાનું નથી બધાને એકલા જવાનું છે એટલા માટે એકલા જ આવા મનમાં
એકલા સાથી વિના સંગી વિના એકલા પાંજરામાં પંખી ઉડાયું હોય અને એક બાળ સ્વતંત્ર ફરતું હોય એટલે જે પાંજરામાં પુરાયું હોય એની કથા એનું વેદના એનું દર્દ એનું દુઃખ એ જાણતું હોય એટલા માટે આ બધાની ફરમાઈશ એટલા માટે
પણ આજે એની નાની એવી જગત આપણી સમક્ષ મીરાબાઈ કહે કે તમારો કોઈ સાથી સંગાતી હોય કે ન હોય પણ એક
તમારું કર્મ છે એ તમારું તમે વયા જશો, તમે તમારું આ શરીર મેલીને વયા જશો, પણ તમારું કર્મ છે અહીંયા રહેશે, તમારું વ્યક્તિત્વ અહીંયા રહેશે. એટલા માટે મીરાબાઈ ભજનમાં સમજાય કેટલું છે કર્મનો કે એક છે એના માથે છત્ર એટલે કે રાજા થઈને ફરે છે, બીજો જેમ હરિના માર્ગમાં જેમ સિરીઝ હતી 1 થી 13 ભાગની, એવી રીતે મેં હરિના ભજન એવી રીતે કરીને મારી પહેલું આલ્બમ લોન્ચ કર્યું છે હરિના ભજન. એમાંના રિમિક્સ ન્યૂ ક્રિએટ કરીને મૂક્યા છે. તમે સાંભળ્યું તમને મજા આવે. એમાં હમણાં 2-3 ભજન બીજા આલ્બમ પર પણ મૂક્યા છે હરિબરોડા ઓફિશિયલમાં. તમે સાંભળજો, તમને મજા આવશે. ખૂબ સારા સંદેશ આપતા ભજનો એમાં મૂક્યા છે. એમાંનું આ મીરાબાઈનું ભજન કારણ તમારી સ્વયંની ઓળખાણ ના થાય ત્યાં સુધી બહુ આગળ પાર ના થાય, એટલા માટે કે તારી આત્માને ઓળખ્યા
મારે તમને ઘણો ઓછો સમય હોય એટલે મારે તમારે વધારે ને વધારે મારી ઈચ્છા એ હોય કે તમને વધારે ને વધારે ભજન કરાવું. અને કબીર સાહેબનું ભજન કે આ માટીમાં મળી જવાનું છે, રાખ થઈ જવાનું છે, એટલા માટે કબીર સાહેબ કે આપને સપના અર્પિતતા એવી રીતના હું મારું દૂર હોય છે, પણ આમાં કેવું હોય કે તમારી આનંદ માટે થઈને પ્રસંગથી વિરુદ્ધ જઈને અમુક બે ચાર તમને આનંદ કરાવવા માટે, બાકી મને જે હું પ્રસંગે આવ્યો હોય એ અનુરૂપ ભજન ગાવા મને વધારે પસંદ આવે છે, પણ તમારી ફરમાઈશ
પરમાત્મા કૃષ્ણ ભગવાન કાર્ય સાધુના દર્શન કરવા માટે પણ યશોદા મૈયા હીરા માણેક મોતીના થાળ લઈને એમની સમક્ષ આવે છે ત્યારે માં યશોદા મૈયા સામે થાળ ધરે ત્યારે શંકર ભગવાન જોગીડાનો વેશ જે લઈને આવે છે એ યશોદા મૈયાને કહે છે કે માં મારે આ ના જોઈએ તો કારણ કે ભોળાનાથને યાદ કર્યા છે તો હવે પૂરેપૂરા યાદ કરીએ. હે જાગો જાગો હરે ત્રિપુરારી જટાણા દો
ફરમાઈશ લઈ અને પછી ધર્મના કાર્ય માટે જઈને અહીંયા સુધી આવે એટલે માટે બદલદાસ બાપાની આગળ और झोली मेरी भर दे ओ भगवान बाले और बेड़ा पार कर दे और बेड़ा पार कर दे ओ भगवान बाले झोली मेरी भर दे बेड़ा बेड़ा पार कर दे ओ भगदाना Thank you.